એક નહીં ત્રણ ના ભેગી કર્યું તો ક્યાં આમ તો થાય. પણ આ નદી કોને છે? આ ખોડા પાસાની છે. આ જયા પાર્વતીનું વ્રત છે ને, આમાં શું કહેવાય કે ચૂડી ચાંદલો મતલબ અખંડ સૌભાગ્યવતી ભવ. મંગો ફોઈનું નામ લ્યો. દાદા જીભ જલાતી ને એમ કહેતા મંગળી એ મંગળી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય માતાજી. આજે ફાઇનલી અમારા પાયલ મમ્મી બધા જ લોકો મસ્ત રીતે તૈયાર થઈ અને કંઈક ને કંઈક સારું વસ્તુ બતાવવાની તમને કોશિશ કરશે. તો ચાલો કાંઈ વાંધો નહીં, આજનો દિવસ બહુ અમેઝિંગ રહેવાનો છે, કેમ કે મારે અત્યારે જવાનું છે એક જગ્યાએ, એક ખૂબ ખાસ સોશિયલ મીડિયા આશ્રમને રિલેટેડ કામ છે અને પછી મારા થોડાક અંગત કામથી પણ એક મિત્રને મળવાનું છે. પણ મારા મમ્મી અને પાયલ દ્વારા તમને ઘણી બધી વાતો શેર કરશે અને આજે અમે એક નવો કેમેરો લઈને આવ્યા છીએ. જે કેમેરો તમને કેવો લાગે છે, એની ઇફેક્ટ કેવી છે, તો એ અમને જરૂર કહેજો, કેમ કે આ મારું પહેલી ટ્રાય છે અને ટ્રાયલ માટે કેમેરો લાવ્યા છે. જો સારો રહેશે તો આગળ એમાં શૂટ કરશું, બાકી નહીં મજા આવે તો પાછો ટ્રાયલ પછી આપી દઈશું, કેમ કે એક ભાઈ અમને કીધું છે કે તમે એક દિવસ વાપરી જુઓ. ચાલો કાંઈ વાંધો નહીં, એન્ડ સુધી વિડીયો જોજો, ખૂબ મજા આવશે. શું બનાવો છો બા? આખા રીંગણાની સબ્જી. તો બા તમે તેલ બહુ નાખો. તમને ખબર તેલ ખાવાથી શું થાય એમ? શું થાય? વધારે પડતું તેલ ખાવાથી ચરબી વધે. હવે ભલેલી વસ્તી. હર્બલ બંધ કરી દીધું ને? કેમ? શું કાંઈ ફેર તો મેં 3 મહિના તો લીધી દવા, અરે ઓલી બધી લીધું હતું, એમાં કાંઈ ફરક તો નથી લાગ્યો. તે પછી તો હું બેન કરી દીધી ને જે પાછું રણે જે હતું એ જવા દીધું. ચાંદ રાખી થોડું ખાવામાં, ખાવું તો પડે જ. એના વગર ચાલે નહીં, એના નો હાલે હવે તો કામ કામ ન થાય. કામ ન થાય, ભૂખ આજે લાગે. શું બનાવ્યું છે? આ આખા રીંગણાનું શાક, પછી ખીચડી. તમને શું લાગે, છોકરું નાના એક ઘરમાં છોકરું આવ્યા પછી કેટલા ફેર પડે? લાટ પડી જાય. જેમ ઓલું કે? એકલા તો જલ્દી જલ્દી કામ થઈ જાય, નવરા પડી જાય ઈ. ઓલું તો બે કામ કરીને પાછું ઈ રોવા મળે, પાછું વળી ઘડીક એને રમાડવું પડે, ઘડીક એને પેટ ભરાવવું પડે, પછી પાછો ઓછો બાંધવો. એટલે તો 2-3 બાઈઓના બધુના છોકરા હોય એટલે ડોયું ગાંડિયું થઈ જાય. અટાણ મામાને ઘેર એવું જ છે. તો 4-5 ના છોકરા હોય બધાય નાના નાના, 2-3 નિહાળે મેલવા હોય, 1-2 ધાવતા હોય, 1-2 પાયમાં ઉતા હોય, એટલે એમ થાય ને. પણ હવે અમારા એકલવ્ય ભાઈ અત્યારે મસ્ત પોઢી રહ્યા છે. જય ઈ શ્રી બધું- કૃષ્ણ. ઈ બધું જોવે છે કે મારા પપ્પાનું ઘર છે, પણ હું કહું કે બધું જોઈ લઉં એમ, કે અત્યાર સુધી તો હું લાઇટ નીચે ઓછો હતો, પણ હમણાં લાઇટું વધી ગઈ છે એમ. એટલે કે હું આટલા બધા આવા માહોલમાં ક્યારે આવી ગયો એમ. કેમ કે અને બાળકનું એક વસ્તુ એવું છે કે જ્યારે એનું ઘર બદલે ને ત્યારે એને નીંદર, એને સુવાનો ટાઈમ પણ બદલી જાય, એને બધું એમ અલગ અલગ હોય ને, વસ્તુ લઈ જાય ને એટલે બધું જોયા કરે. હું તો કહું જેમ થોડુંક મોટું થાય ને એટલે એને બહાર લઈ જવું જરૂરી છે, એટલે ત્યાં પણ એ બધું જો તમે એ જોશે કે નવું બધી વસ્તુ જોવે, ને ખાસ કરીને લાઇટ સામું વધારે જોવે, એમાં કલરની મતલબ ઇફેક્ટ આવે. વધારે પડે એમ. એને બધી અલગ અલગ કલરની પ્રકાશની અસર એના આંખમાં ને એના મગજ ઉપર વધારે પડે. એ ગલુડિયા શું કરો? એ દીકરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને, અમારા જય શ્રી કૃષ્ણ. લેવા જાતી ને તો પાયલે હયાત કર્યું કે વિજયભાઈને જ ફોન કરજો ને. પણ તો એમ કર 12 બાટલી મેકલે. એકેય નહીં, હવારે નહીં. હા પૂછીને તો મને જલ્દી ફોન કરીને. એક ઓલું ફ્રૂટ સલાડનો પાવડર, એક પડીકું ને 100 ગરમ કાતરી. હા નથી જરાય. નહીં એ તો પડી આખી. તો આ બધી તૈયારીઓ કાલની ચાલી રહી છે, કેમ કે કાલે છે ને અમારે પાયલનું વ્રત ઉજવવાનું છે. હું વ્રતમાં આવે કાંઈ ખબર નથી પડતી આપણને તો, પણ હવે આપણે બાને પૂછીએ કે આ બધી તૈયારીઓ શેની ચાલે છે, અને કાલે બહુ બધા મહેમાનો પણ રહેવાના છે. પણ ચાલો
પૂછે બાને આપણે. કાલનો તો જો કાલ પાયલને તેડી આવ્યા, પછી હવે કાલ વરત આપણે ઉજવવાનું છે. એટલે વરત જયા પાર્વતીનું વરત હોય ને છોકરીઓ, હા તે એને જયા પાર્વતીનું વરત પૂરું થઈ ગયું, હા. તે હવે કાલથી ઉજવી નાખ. તેમાં શું આવે જયા પાર્વતીના વ્રતમાં? જયા પાર્વતીના વરતમાં તો જો 5 ગોયણું કરે, હા. પણ આપણે તો 10 કરવાની છે. સર્કલ મોટું રહ્યું કે નહીં? ગઢામાં બોલો તમારે જયા પાર્વતીનું વ્રત ઉજવ્યું હતું? હા ઊંધવી નાખે એટલે લોટા થઈ જશે તરામાં. કોણે? એટલે તમે તમારું વ્રત ઉજવ્યું હતું? હા એટલે કઈ રીતે ઉજવવાનું હોય? એ ઘરમાં ખંડ આવે ને ગોળ દાદા, હા તે આખા ઘરમાં ખંડ બોલે. બરોબર. પછી બોલે હું આમ કરાવ. ગૌઢામાં તો પણ પાછું બધું ખંડ પૂરે. કોમાં ખંડ પૂરે? તમારા સૂરજ નારાયણ નું વ્રત ઉજવે ને ધર્મરાજાનું, એમાં ખંડ પૂરે. ક્યાં અટવાણા તમે? તન માને માનતા કેમ નથી માનતા? મેં કઈ મારો ન હાલે તું કહી દે. તમારી વખતે કેવી રીતે ઉજવ્યું હતું? બસે ગોળિયું કરે ને જમાડે, હા સાંજા કરે ને કાંઈક પૈસા 2 રૂપિયા હાથમાં દે. બરોબર. બીજું? બસ બીજું કાંઈ નહીં. બસ એટલું જ આવે? ને આ ધર્મરાજાનો ઘરમાં ખંડ પૂરે, ચોખાના આમાંય પૂરે. ધર્મરાજાના. હા, ઈ ધર્મરાજાના વ્રતમાં પૂરે ને. આ જયા પાર્વતીનું વ્રત છે ને, આમાં શું કહેવાય કે ચૂડી ચાંદલો મતલબ અખંડ સૌભાગ્યવતી ભવ, એ બધી જ વસ્તુ આમાં આપણે કટલેરી ને બધી લેવાની ને બધી આપણે જે કાલે ગોયણી કરશું અમે તમને બધું જ વિધિસર બતાવશું અને ટ્રાય કરીશું કે બધું લઈ શકીએ. જો કે ટાઈમ અમને તો નહીં રહે એટલે અમે બધું બતાવશું ને અત્યારે બા તમને બતાવે અમે એક હારે કેટલું બધું લેવા જાવ તો બા. આ એટલી ઉજવણાની વસ્તુ લીધી. આ બધી કાલની તૈયારીઓ છે. આ લીધી છે કટલેરી 11 વસ્તુ લીધી, એટલે એક પાર્વતીજીની આવી જાય ને 10 ગોયણી ને આ લીધું વાસણ. જેમ વસ્તુ ઓલી બદલી જાય સમય, આ ગૌઢામાના વખતમાં 2 શરીફળ વધેરતા ને શરીફળની વાટી ને કાંગડા હાકર ને એ દઈ દેતા. વાસણ લેવાનો કોને પૈર હતી? આ પાર્વતીજીની હાડી ને આ ધોત્યું, બરોબર. પછી આ ઝૂલ પોઠિયાની. આ કોને દેવાનું? શંકર ભગવાનને મંદિર. એટલે ત્યાં કાલે મૂકવા જાવ? હા, મંદિરે જવાનું. પછી આ એટલી વસ્તુ લઈ જવાની. જો આ વસ્તુ આ એટલી ને પછી એક ઘઉં લઈ જવાના તાંહડો ભરીને, કાથરૂટ કે તાંહડો. પછી એમાં જે પોજી દક્ષિણા દેવાની ને દીવાબત્તી કરવાની ને પૂંજા પર લીધો એ લઈ જવાનો. બસ એટલી વસ્તુ હોય. આ બધી હતી કાલની બધી તૈયારીઓ. જયા પાર્વતી માતાનો વ્રત છે અને એ છોકરીઓને કમ્પલસરી આવતું હોય છે. પછી લગ્ન પહેલાં ઉજવી લે કે લગ્ન પછી ઉજવી લે એનું કોઈ ફિક્સ ટાર્ગેટ હોતો નથી. આ બધું જે વ્રતનું જે બધું કે કાંઈ પ્રોસિજર છે ને એ બધું ઉજવવાનું કારણ છે કે હસબન્ડની લાંબી આયુષ્ય માટે. પણ કાંઈ વાંધો નહીં, ખૂબ સારી રીતે તૈયારીઓ કાલની ચાલી રહી છે અને ઘણા બધા મહેમાનો પણ કાલે છે, બહેનો પણ આવવાના છે અને ખૂબ સારી રીતે કાલની ઉજવણી થવાની છે. તો તમે પણ શું આવી રીતે તૈયારીઓ કરતા હો છો, ના કરતા હો તો પણ કોમેન્ટ કરજો અને કરતા હો તો પણ કોમેન્ટ કરજો અને કહેજો કે તમારામાં કઈ અલગ રસમ આવે છે કે નથી આવતી. જે રીતે બાને ખબર હતી બધી વાત કરી, ગઢામાના વખતમાં તો કંઈક અલગ રસમો હતી, પણ હવે ધીમે ધીમે સમય બદલાણો એમ વ્યવસ્થાઓ બદલતી ગઈ, વસ્તુઓ બદલતી ગઈ, પણ હજી પણ આ બધું જળવાઈ રહ્યું છે એ બહુ મોટી વાત છે. હજી મને લાગે છે કે આવનારા હજી અમારા એકલવ્યભાઈ મોટા થશે, એના લગ્ન થશે, પછી એક નો રે કોને ખબર. કો હાંકતે છે તાર દાદા હાંકતા હતા મને કાંઈ અલગ ઘડીક હાંકતું. હા, એ ગાંડિયું બાંધ્યું, ગાંડિયું આવતો સાંભળાનો. હું બાંધ્યું રાંધવું ગાંડિયું એટલે એ સાંભળાનો ગાંડિયું આવે હા એ બાંધ્યું. હા તો એક ઉડી જાવ બોલો એક ઢાંઢા પાસે મેલી હા ત્યાં આવ્યો હળો રાત કર ઢાંઢા ફરી જાઓ હા ને હું આખી વહી ગઈ. હા ત્યાં પછી હું બસ એ ને પછી બે હંમેશમાં મળે તમે કોઈ દી બાંધ્યા? નહીં
આમ બોલતા બાજા એટલે આમ બોલતા એટલે હું આમ બોલતા એટલે શું બોલાય એ કે આ એટલું કંઈ કામ કરી નાખજો ને આમ કરજો ને આમ કરજો મંગો કોઈનું નામ લ્યો. દાદા જીભ જલાતી ને હા. એમ કહેતા મંગળી એ મંગળી ને હું મંગળી હું બાપાનું નામ લેતી તમે શું બોલતા હું બાબા હે બાબા તાંજા અને આવો કંઈ બાપાનું નામ લેતી એવું છે ને લખ મોટે માંગ દે મોટે આવે છે બે બાને હાથ જતા આવે તે હો દેજા દેજા પછી આવો આવો દેસાણી આવો કે અમારે ગાંધીબાઈ થવા શું કરે આ ગાંધીબાઈ સાયે નહીં કરે હવે તો આવે બેઠ્યો ને ગાંધીબાઈ કાંઈ નહીં કરે એટલે તમને ગાંડીબાઈ કહેતા એટલે બોલો લ્યો અરે પેલા છે ને પેલાના સમયમાં એવું હતું અત્યારે તો જો કે કોઈથી મજાક સહન થતો નથી એમાં હું પણ આવી જાઉં હા પોતાના પતિ દ્વારા કરવામાં આવેલો પણ પહેલાં એવું હતું કે પહેલાં બહુ મજાક કરતા કે બાયુની મજાક મસ્તી ઉડાવતા પણ બહુ સારી રીતે મજાકમાં લેતા તેની સાથે સામેથી મજાક કરતા એવું ચાલ્યા કરતું અત્યારે ઓછું થઈ ગયું એટલે આપણને જોવા નથી મળતું પણ પહેલાં એવું વધારે હતું. અત્યારે મજાકમાં પાછા ડીવો સુધી આવી જાય કાંઈ નવા એક વાત કરી દે હા કહીજો કદાચ એ મંદિરે દર્શન કરવા જાય તમે કે બે જણા જાઓ હા તે દર્શન કરીને પછી બાઈ માગે છે હા કે હાથ જલમ સુધી આનો આ પતિ મને મળે મળે ને પછી ઓલો પાછળથી એમ કે મારો હાથમાં જ હોવો જોવે આ આ જન્મ જલમ મારો હાથમાં જ હોવો જોવે એટલે હવે બસ પૂરું કરજો કે આ બહુ મોટી કોમેડીનો એક પાર્ટ છે પછી એક ઓલામાં ને આવતું એમાં કે બાઈ મળવા ગઈ હા તે 7-8 દી ચા મળવા ગયા તે એને આજ આવવાનું હતું હા તે એનો ઘરવાળો જો તેને લેવા કે બસ હોય તે બસમાં લેવા જો ને તો બીજા 2 જણા બાઈને મેલવા જતો હતો હા જોડકું તે એ તો બસારો થોડો થાય કે તું કેદી આવી કે તું 8 દી રોકાતી ની ને મને તારી વિના ખોટ છે ની ને. પછી માં બહુ ઘરે તકલીફ થાય ને આમ ફોન પાછી પગ એટલે તરત કરી કરી દેજે ને, ઉતાવળ કરતી નહીં ને, શાંતિથી ઉતરજે ને. શાંતિથી ચડજે ને ઉતરજે ને પાછો કંડક્ટરને જો કહેવા કે ઓલું સ્ટેશન આવે ને શાંતિથી બસ ઊભી રાખજો ને મારી બાઈને ઉતારી દેજો ને તે એ તો જો ને તો આમ ગળગળવો થવા માંડ્યો હા બાઈ ગઈ તા કે પગ એટલે ફોન કરી દેજે ને મને તારી વિના ગોઠ છે નહીં તો વાસળ એક ભાઈ ઊભો હતો ને હા. એ કે ભાઈ કેમ તમે આમ ઝાંખા પડી ગયા એ કે મારે આવે એમ છે આ બસમાં કે ઉતરે એમ છે દાંત કાઢે ગૌડામાં. ઈ એટલે આવી બધી જીવનની એટલે- રચનાઓ બધી હસબન્ડ વાઈફની હોતી હોય છે પણ ઠીક છે એટલે ઈ વાત તો આ કંઈક ખોટી વાત નથી સાચી વાત છે બધાના ઘરમાં આવું હોતું હોય છે એક વસ્તુ આ જેના દાદા નાવા જાય આપણા ખેતરમાં નદી પડી ને હા એ પહેલાં નાવા જશે તો દાદા કહે તડકો ચડે હું એ નાઈ આવું હા એટલે નાઈ આવવાની હા ભાદરવાનો તડકો હા તો એ નાવા જાય ત્યાં બીજો કાબાતાનો છોકરો આવ્યો હા અહીંયા અમારી બેન દીકરી નાય છે ને બેન દીકરી ઝવેર છે ને અહીંયા નવાઈને નામ તો હું સાંભળી ગઈ હા તો નાથી દોટ મેળી મેં હા તે આવીને ઊભી તો દાદા તમ તાર નાવ કઈ એના બાપનું ને કહો વાહ આમ દુર્ગા બની ગયા દુર્ગા બોલે બોલે આખી તો કોઈ જવાબ ન હોય. એ બીજાને શું કે એટલે તમારી ધાક તો પડતી નહીં ગઢામાં આ જાત દોડી હતી ને ભાઈ હે? માથે લોહી હતો ઘણું હે પછી બોલો છો એમ તમારા પાસે. પછી મને કહે એક નહીં તને ભેગી કર્યું તો કે ના આમ હતો તારે પણ આ નદી કોને છે આ ખોડા પાસાની છે અને એનું રાજ હાલ છે આ એનું જાત છે ખોડા પાસા છે તારા ઘરના કહી જાય જોવા ન આવે હા એ તો જૂઠું થઈ બરોબર આ દબદબો હતો તમારો હારા હારા પાસા વળી જતા વ્રત રહ્યા પછી છે ને એ 2 જણાને ઝઘડો થાય ને જનરલી તો એમ કે પેલા લાંબી આયુષ માટે મારા માટે વ્રત રહે ને અત્યારે મારે આયુષ ઘટે એટલા માટે નીકળી ઝઘડો કરે. આ અમારા ગઢામાંની પણ સુરતા વીરતા ભરી વાતો કે જે એના સમયની એમને કરી અને બાએ પણ એમના સમયની વાતો કરી પાયલે પણ કરી કે ભાઈ અત્યારે મજાકમાં પણ ડીવો સુધી મજાક પહોંચી જતી હોય છે પણ ચાલો કાંઈ વાંધો નહીં
તમારા જીવનની પણ કોઈ એવી હસબન્ડ વાઈફની મજાક હોય તમે શેર કરવા માંગતા હો તો કોમેન્ટમાં કરી શકો છો. અને બસ સપોર્ટ આપતા રહેજો. અને તમને શું ગમે છે કે શું નથી ગમતું એ પણ અમને કહેજો, શું પરિવર્તન લાવી શકીએ. અને આજનો અમારો આખો વિડીયો એક સ્પેશિયલ કેમેરામાં શૂટ થયો છે, તો તમને કેવું લાગ્યું એ પણ અમને જરૂર કહેજો. કેમ કે આ વિડીયોની બનાવવાની પાછળનું હેતુ છે કે એક ભાઈએ અમને કીધું કે તમે આ કેમેરામાં શૂટ કરો, જો રિઝલ્ટ સારું નીકળશે તો પછી આપણે આગળ વિચારશું. તો એ પણ કોમેન્ટ કરજો કે આ કેમેરામાં અવાજ કેવો છે, વિડીયોઝ કેવો બન્યો છે, શું છે શું નહીં. તો મળીએ કાલે ફરીથી પાછા નવા વિડીયો સાથે. અને જયા પાર્વતીનું વ્રતની કાલની તમામ વિધિસર તમને બતાવીશું. તો અંત સુધી જોવાનું ભૂલતા નહીં કાલનો વિડીયો. કાલ મળીએ પાછા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.